विद्यार्थी मित्रों तमने मारो अवाज संभळाय छे અને સ્ક્રીન દેખાય છે? तो विद्यार्थी मित्रों गणितना आ लाइव क्लास ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આપ મારી સાથે ચેપ્ટર નંબર 7 સ્ટાન્ડર્ડ 12 ઇન્ટિગ્રલ્સ એની અંદર પણ અનિયમિત સંખ્યાના ટોપિકમાં ભણી ગયા છો। તો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર આગળ વધીશું। ગઈકાલ સુધી આપણે જોયું સ્વાધ્યાય 7.3 ની અંદર 7 એક્ઝામ્પલ સુધી આપણે ચર્ચા કરી છે। હવે આપણે આજે જોવાના છીએ એક્ઝામ્પલ નંબર 8 અને ત્યાંથી આપણે આગળ વધીશું। I is equal to संकलन में 1 minus cos x divided by 1 plus cos x dx આપણે આ લીધું સંકલન કરવું છે। વાલા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આનું સૂત્ર છે tan square x by 2 dx अथवा 1 plus cos x નું अनुबद्ध पद अंश અને છેદ ને ગુણવું। આ મિત્રો બીજી એક રીત છે। આ રીતે પણ આપણે પ્રશ્ન ગણી શકીએ। હવે આગળ બીજે પ્રકારે tan સ્ક્વેર નું કોઈ સૂત્ર ના હોય તો આના સામે sec square x by 2 minus 1 dx આ એક પ્રકારનું ત્રિકોણમિતિય દ્વિતીય સમૂહ સૂત્ર મૂકી શકીએ। sec square x by 2 સંકલન થાય tan x by 2 ભાગ્યા x નો સર્ગુણક माइनस 1 છે એનું સંકલન x થશે પ્લસ c। અંતિમ જવાબ રહેશે 2 tan x by 2 minus x plus c આનો જવાબ છે મિત્રો। બોલો ખ્યાલ આવી જશે? જરા એક ખાસ નોંધી લેશો। चलो विद्यार्थी मित्रों ने बराबर ख्याल आ गया है भाई? तो आ प्रश्नों के जवाब है ए है 2 tan x by 2 minus x plus c एकदम क्लियर। चलो હવે આગળ વધીશું। एग्जांपल विद्यार्थी मित्रों एग्जांपल नंबर 9 અને एग्जांपल नंबर 12 આપણે બંનેની પ્રેક્ટિસ સાથે જ કરીશું। बरोबर ध्यान दीजिए। अच्छा
શકાય, પરંતુ 9 ની અંદર બે રીત છે. જોઈએ એક્ઝામ્પલ. સંકલનમાં cos x divided by 1 plus cos x dx. રીત 1 ની વાત કરીશું અને આ બાજુ રીત 2 ની વાત કરીશું. આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનું છે. 12મો પ્રશ્ન. બરાબર છે. રીત પહેલીમાં શું કરીએ છીએ ધ્યાન આપીશું. બરાબર. હવે આપણી પાસે 1 plus cos x હોય તો એનું શું સૂત્ર છે? એનું સૂત્ર છે 2 cos square x by 2. હવે cos x નું એવું કોઈ સૂત્ર છે જેમાં cos આવે તો cos 2 થીટા નું સૂત્ર છે કે નહીં? 2 cos square theta minus 1. તો અહીં આવશે 2 cos square x by 2 minus 1 dx. હવે આ જે પદ છે એને અંશના બંને પદની સાથે છેદમાં અલગ અલગ ગુણીશું. તો જ્યારે આ પદના છેદમાં આને મૂકીશું તો 1 આવશે. જ્યારે આના છેદમાં આને મૂકીશું તો 1/2 into sec square x by 2 dx આવું થશે. હવે વિદ્યાર્થી મિત્રો 1 છે જેનું સંકલન થશે x, પછી 1/2 sec square x by 2 છે મિત્રો એનું સંકલન થશે tan x by 2 ભાગ્યા x નો સહગુણક પ્લસ સંકલન અચળાંક આપણે c લેવાનું છે. અહીંયાથી મિત્રો જો 2 કેન્સલ, અહીંયાથી 2 કેન્સલ, અંતિમ જવાબ રહેશે x minus tan x by 2 plus c. ચલો વિદ્યાર્થી મિત્રોને આ ખ્યાલ આવી જાય છે? એકદમ ક્લિયર છે? ચલો આન્સર આવશે x minus tan x by 2 plus c. હવે આ રીત એક થઈ મિત્રો. બીજી રીતમાં શું છે મિત્રો? મેં તમને આગળ કીધું પ્રમાણે 1 plus cos x હોય તો એના અનુબંધ પદ વડે અંશ અને છેદને ગુણવાના. જો કેવી રીતે? આપણી પાસે છે cos x upon 1 plus cos x ગુણ્યા 1 minus cos x upon 1 minus cos x dx. આ જ પ્રકારે જ્યારે છેદની અંદર 1 plus sin x હોય, 1 minus sin x હોય કે 1 minus cos x હોય, એ દરેકના અનુબંધ પદ જે છે એ ઉપર નીચે ગુણવાના. ધ્યાનથી જુઓ શું મળશે? cos into 1 એટલે cos x આવશે, cos into cos એટલે cos square x આવશે, ભાગ્યા 1 plus cos into 1 minus cos એટલે આ થશે 1 minus cos square x જેનો મતલબ થશે sin square x dx. ચલો ક્લિયર? હવે આ sin square x ને બંને પદના છેદમાં અલગ અલગ મૂકીશું. કેવી રીતે? તો ધ્યાનથી જુઓ. cos x ભાગ્યા
cos square x भाग्या sin square x dx એના બરાબર ધ્યાનથી જોજો cos upon sin એટલે cos x into 1 upon sin એટલે cos x cos upon sin એનો સ્ક્વેર એટલે cos square x dx આનું સંકલનનું સૂત્ર છે પણ આનું સંકલનનું સૂત્ર નથી તો શું કરી શકાય આના સ્થાને ત્રિકોણમિતીય નિત્યસમ આપણે વાપરવાનું છે જોઈએ સંકલનમાં cot x into cosec x minus cosec square x minus 1 dx સમગ્ર પદને ખુલ્લા પાડીએ cot x into cosec x minus cosec square x plus 1 dx વિદ્યાર્થી મિત્રો આ પદનું સંકલન થશે માઇનસ cosec x આનું સંકલન થશે માઇનસ cot x આનું સંકલન થશે x પ્લસ c અંતિમ જવાબ માઇનસ cosec x પ્લસ cot x પ્લસ x પ્લસ c મિત્રો આ રીત બીજી છે પણ જવાબ સાચો છે બોલો ખ્યાલ આવી જાય છે હજુ આને આપણે sin cos માં રૂપાંતરિત કરી અને જો પ્રક્રિયા લેશું તો આગળનો જ જવાબ આપણને પાછો પ્રાપ્ત થઈ શકશે બોલો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જાય છે બહુ જ સરસ પ્રશ્ન છે અને સમજવાલાયક પ્રશ્ન છે ધ્યાનથી જોશો મિત્રો તમે આ પહેલી રીતમાં શું કર્યું ઉપર નીચે આપણે સૂત્ર મૂકી દીધા ત્રિકોણમિતીય ઉપગુણિતના સૂત્રો મૂક્યા અને બીજી રીતની અંદર છેદમાં જે પદ છે એનું અનુબદ્ધ પદ લઈ ઉપર નીચે ગુણ્યા વાલા વિદ્યાર્થી મિત્રો 12મો સવાલ છે 12મો પ્રશ્ન એની અંદર તમારે આ જ રીતનો ઉપયોગ કરી જવાબ લાવવાનો રહેશે એટલે આ રીત આમ તો આવા બધા જ પ્રકારના પ્રશ્નોનો સચોટ ઉકેલ થશે બોલો ખ્યાલ આવી જાય એક વાત સંકલનમાં ધ્યાન આપીશું રીતની અગત્યતા આપણે ખાસ જાળવીશું ચલો ક્લિયર મિત્રો પ્રશ્ન બરોબર સમજાઈ ગયો ઓકે આગળ વધીએ હવે આપણે પ્રશ્ન જોઈ રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 14 અને રકમ લખી લઈએ આપણે સંકલનમાં cos x minus sin x ભાગ્યા 1 plus sin 2x dx એક્ઝામ્પલ નંબર 20 ની આપણે વાત કરીએ સંકલનમાં cos 2x ભાગ્યા cos x વત્તા sin x નો વર્ગ dx એક્ઝામ્પલ નું મહત્વ જુઓ મિત્રો તમે વાસ્તવમાં આ જે છેદ છે એ આ જ છે પરંતુ અહીંયા તમે જુઓ cos અને sin નામના પદ જુદા જુદા છે તો આપણે આવું પદ અહીંયા ગોઠવવાનું અહીંયા cos 2x છે જ્યારે અહીંયા sin 2x છે તો આ પદ અહીંયા ગોઠવવાનું બોલો ખ્યાલ આવી જાય છે તો આ દાખલામાં શું કરશો આની અંદર આના વર્ગનું વિસ્તરણ કરશું એટલે આ જે પદ અહીંયા ગોઠવાશે અહીંયા ગોઠવ્યા બાદ આ સવાલમાં sin 2x બરાબર t આદેશ લઈ તમારે એક્ઝામ્પલ જાતે કરવાનો છે સમજાઈ ગયું પરંતુ આ પ્રશ્નમાં આપણે શું કરીશું બરાબર ધ્યાનથી જોઈએ બંનેના છેદ બદલી કરવાના છે મિત્રો વાત આની યાદ છે cos x minus sin x આ મધ્યમ પદ ગોઠવાશે 2 sin x into cos x
ચલો બધાને ખ્યાલ આવી જાય છે અને 1 ની જગ્યાએ નિત્યસમ મૂકીએ cos square x વત્તા sin square x dx ઉપરનું પદ ગોઠવાઈ જશે cos x minus sin x નીચેનું પદ આવશે cos x વત્તા sin x આખાનો વર્ગ dx આ એક્ઝામ્પલ પણ ટૂંકી રીતે થઈ શકે છે જોઈએ કેવી રીતે cos x વત્તા sin x એની -2 ઘાત ઇન્ટુ cos x minus sin x dx વાસ્તવમાં તમે જોઈ શકો છો આ પદનું વિકર્ણ આ છે જુઓ cos નું વિકર્ણ આવશે માઇનસ sin ને sin નું વિકર્ણ cos આવશે એટલે આ પદનું વિકર્ણ અહીંયા છે તો આ સૂત્ર અનુસાર f of x raised to n into f dash x dx fx નું વિકર્ણ અહીંયા હાજર છે તો આનું સૂત્ર શું થઈ ગયું cos x વત્તા sin x એની ઘાતને એક ઉમેરીએ તો -2 વત્તા 1 એ જ ઘાતાંક નીચે આવશે -2 વત્તા 1 પ્લસ c અર્થાત આનો મતલબ માઇનસ થાય આ ઘાત તો માઇનસ થાય -1 upon cos x plus sin x plus c આનો જવાબ છે મિત્રો બોલો ખ્યાલ આવી જાય 14મા પ્રશ્નની અંદર આ જ રીત છે 20મા પ્રશ્નની અંદર છેદ બંનેના ક્રોસ થયું કરવાનું છે કારણ કે ઉપરમાં cos 2x દેખાય છે ચલો બધા બાળકોને ખ્યાલ આવી ગયો હેલો ડિયર ફ્રેન્ડ્સ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે મારો વાત તમને સંભળાય છે चलो विद्यार्थी मित्रों प्रश्न में આપણે આગળ વધીશું ચલો મિત્રો આપણે સરખી રીતના જે સવાલ છે એ સાથે સાથે ગણતા જઈશું તમને ખૂબ જ સારો ખ્યાલ આવી જશે હવે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 10 અને 11 એક્ઝામ્પલ 10 તમારે જાતે કરવાનું છે एग्जाम्पल नंबर 11 ની આપણે વાત કરી રહ્યા છીએ i બરાબર cos raised to 4 2x dx આ પ્રશ્નમાં મેં તમને કીધું છે કે આવા પ્રશ્નમાં cos square x બરાબર 1 plus cos 2x by 2 આ સૂત્ર મૂકવાનું છે અને જો sin હોત तो वच्चे माइनस आओ तो अहीं चलो वरी पाछा cos ની 4 घात નો મતલબ થાય cos square 2x એનો વર્ગ dx ચલો ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો ચલો જગ્યાનો આપણે ઉપયોગ કરીશું મિત્રો આ બાજુ ધ્યાનથી એના બરાબર આ જે cos square છે એની સ્થાને 1 plus cos 2x એની ભાગ્યા 2 એની 2 ઘાત રહેશે dx આ 2 નો વર્ગ થઈ ગયો 4 આનું વિસ્તરણ મૂકીશું 1 વત્તા 2 cos 2x વત્તા cos square 2x dx બરોબર સમજાય છે મારા વિદ્યાર્થી મિત્રો ચલો 1 plus 2 cos 2x plus આનું પાછું આના જેવું જ સૂત્ર 1 વત્તા cos 4x ડબલ ખોલવાનું ભાઈ भाग्या 2 dx 2 लसा आवशे लसा लीधा पछी 2 गुणिया 4 8 थई जशे चलो 2 plus 4 cos 2x वत्ता 1 અને cos 4x dx
આવું પદ મળશે એના બરાબર 1/8 અહીંયા આવશે cos 4x 4 cos 2x plus 3 dx. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 11 માં અહીંયા સુધી બધું ક્લિયર થઈ ગયું. આગળ વધીએ ધ્યાનથી. 1/8 cos નું સંકલન થશે sin 4x upon 4 plus 4 into sin 2x upon 2 plus 3x plus c. चलो 2 to 4 8 બધાને ભાગી નાખીએ તો sin 4x upon 32 plus sin 2x upon 4 plus 3x upon 8 plus c. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો? ચલો દાખલાને ફરી એકવાર જોઈએ. 4 ઘાત છે તો વર્ગનો પણ વર્ગ થશે. cos square whole raised to 2. હા, અહીંયા આપણે ગડબડી કરી ને. અહીંયા cos square x છે તો અહીંયા 2x આવે છે, બરાબર? તો અહીંયા ખૂણામાં થોડીક તકલીફ આપણે લીધી છે. અહીંયા આપણે પદને બદલવું પડશે. અહીંયા બદલીશું, અહીંયા બદલીશું. આ બધા સ્થાને થોડો ફેરફાર આવશે. ફરી પાછા એકવાર જરા ધ્યાન પર લઈએ આ બાબતને. અહીંયા આવશે આ 2 છે ને એટલે 4x આવશે. તો 1 plus 2 cos 4x અને cos square 4x રહેશે. અહીંયા 4x આવશે. અહીંયા cos square આનું સૂત્ર જે આવશે તે 1 plus cos 8x divided by 2. સહગુણકો બધા એ જ રહેશે મિત્રો. 4 આવશે, અહીંયા 8 આવશે. તો અહીંયા cos 8x 4 cos 4x plus 3. આનું સંકલન થશે 8 divided by 8. અહીંયા 4 divided by 4 થશે. આટલો અહીંયા ફરક આવશે મિત્રો. જરાક સુધારીને આટલું આપણે વાંચવાનું થશે. અહીંયા 8 આવશે upon 4 into 4 4 4 cancel. sin 8x upon 64 plus sin 4x divided by 8 plus 3x upon 8 plus c. આ પ્રશ્નમાં આ સ્થાને ભૂલ પડવાની શક્યતા રહે છે મિત્રો. સૂત્ર પ્રમાણે વિધિને આપણે ગોઠવવાનું છે. વાત બરોબર સમજદારીપૂર્વક લેવાની તમારે. એકવાર એક્ઝામ્પલ સરખી રીતે જોઈ લેશો મિત્રો. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્નમાં?
हेलो विद्यार्थी मित्रों, ओके चलो आगे बढ़ीशू। હવે एग्जाम्पल नंबर 30 वाला विद्यार्थी मित्रों, cos 2x माइनस cos 2 अल्फा भाग्या cos x माइनस cos अल्फा dx। આ સવાલમાં સૌથી પહેલા તમે જો ઉપર નીચે પદ સરખા જેવા છે, પરંતુ આ જે ખૂણા છે એ અસમાન છે। તો સમાન ખૂણા આપણે કરવાના છે। તો cos 2x ના આપણી પાસે જો ઘણા બધા સૂત્ર છે। cos square x minus sin square x, 2 cos square x minus 1 અને 1 minus 2 sin square x। પરંતુ અહીંયા cos છેલ્લે આપણે cos વાળું સૂત્ર મૂકીએ તો cos વાળું જે સૂત્ર છે તે આ છે, એટલે આપણે આ સૂત્ર મૂકવાનું। આનું સૂત્ર આવશે 2 cos square x minus 1 minus 2 cos square alpha minus 1 ભાગ્યા cos x minus cos alpha dx। માઇનસ અંદર ગુણીશું તો આ પદ માઇનસ થશે પણ 1 પ્લસ થશે, એટલે બંને પદ એકબીજાના વિરોધી કેન્સલ થશે। 2 cos square x minus 2 cos square alpha भाग्या cos x minus cos alpha dx। આ બંનેમાંથી આપણે બે સામાન્ય લઈ લઈએ છીએ। ચલો બે સામાન્ય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના જેમ અવયવ પડશે cos x minus cos alpha અને cos x વત્તા cos alpha ભાગ્યા cos x minus cos alpha dx। આ બંને સમાન પ્રકારના પદ કેન્સલ થઈ ગયા। cos x plus cos alpha dx। આ બંને પદો જુદા જુદા છે તો બંનેનું સંકલન અલગ અલગ થશે, પરંતુ dx હોવાથી ખ્યાલ આવશે કે x સિવાયના બાકીના પદ અચળ કહેવાય, એટલે આ જે પદ છે તે અચળ છે। તો સૌથી પહેલા આપણે cos x નું સંકલન મૂકીશું તો વાલા વિદ્યાર્થી મિત્રો cos x નું સંકલન થશે sin x। ખ્યાલ આવી જાય છે? cos x નું sin x થશે। cos alpha અચળ છે તો એની સાથે કોણ છે dx ગુણાયેલું છે, તો cos alpha અચળ આવશે અને dx નું સંકલન થશે x plus c। ચલો ખ્યાલ આવી જાય મિત્રો? તો આનો અંતિમ જવાબ રહેશે 2 into sin x plus x into cos alpha plus c। આ પ્રશ્નનો અંતિમ જવાબ છે અને ખૂબ જ સારો સવાલ પણ છે મિત્રો આ। ચલો બધાને ખ્યાલ આવી ગયો? એકદમ ક્લિયર છે? ખૂબ જ સરસ। चलो क्लियर मित्रों, आगे बढ़ीशू एग्जाम्पल नंबर 18 ની અંદર જરા ધ્યાનથી જોઈએ। cos 2x plus 2 sin square x ભાગ્યા cos square x dx। અહીંયા cos 2x નું આપણી પાસે સૂત્ર છે cos square x minus sin square x। આવો વિચાર આપણે શા માટે કર્યો? તો જો નીચે cos square દેખાય છે, બાજુમાં sin square દેખાય છે, એટલે આપણે આ પ્રકારનું સૂત્ર મૂક્યું 2 sin square x
भाग्या cos square x dx. 2 sin square x minus sin square x, तो cos square x plus sin square x भाग्या cos square x dx. ઉપરનું પદ થઈ ગયું નિત્યસમ 1 upon cos square x dx, એટલે આ થઈ ગયું sec square x dx. ચલો વાલા વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધી બરોબર ખ્યાલ આવી જાય. આ sec square x નું સંકલન થશે tan x plus c. આ પ્રશ્નનો જવાબ છે મિત્રો. ચલો ખ્યાલ આવી જાય. ચલો બધા જ વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધી ખ્યાલ આવી જાય છે. ઓકે, આગળ વધીએ. પ્રશ્નની અંદર એક્ઝામ્પલ નંબર 16 બરાબર ધ્યાનથી જોઈશું. સંકલનમાં 10⁴x dx. આવો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન તમારે જાતે ગણવાનો છે. cot⁴ dx. ચલો શું ગણી શકીએ આપણે આની અંદર? ધ્યાનથી જોજો. આને આપણે રૂપાંતરિત કરીશું tan² x into tan² x dx. બેમાંથી કોઈ એક tan² x ના સ્થાને નિત્યસમ મૂકવાનું. sec² x minus 1 dx. વાત મગજમાં ઉતરે છે મિત્રો? ચલો હવે શું કરી શકીએ? આનો ગુણાકાર આની સાથે tan² x into sec² x minus tan² x dx. અહીંયા આપણે શું કરી શકીએ? હવે આ બંને પદનું અલગ અલગ આપણે સંકલન વિચારીએ છીએ. ધ્યાનથી જોઈશું. tan² x into sec² x dx minus tan² x dx. બરોબર ધ્યાનથી જોજો. tan² x into d by dx of tan x માઇનસ, જો વિદ્યાર્થી મિત્રો આ જે પદ છે એનું જ આ વિકલન છે કે નહીં? d by dx of tan x, કારણ કે આ થઈ ગયું sec² x અને આનું નિત્યસમ મૂકવાનું sec² x minus 1 dx. હવે બરોબર ધ્યાનથી જુઓ. આ પદનું વિકલન અહીંયા થતું હોય તો આની જેમ fx⁴n into f'(x) dx. આ પદનું વિકલન અહીંયા છે તો આપણે એની ઘાત 1 વધારવાની. તો અહીંયા tan ની ઘાત 1 વધશે એટલે tan³ x divided by 3 માઇનસ આ sec² નું સંકલન થશે tan x. આ માઇનસ પ્લસ થશે. 1 નું સંકલન થશે અહીંયા x પ્લસ c. આનો જવાબ છે મિત્રો tan³ x upon 3 minus tan x plus x plus c. આ પ્રકારનો સવાલ આ જે છે મેં તમને હોમવર્કમાં આપ્યો મિત્રો. cot⁴ dx. આ જ પદ્ધતિ પણ થોડા સ્વરૂપ અલગ આવશે. ચલો બરાબર ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, જો ખ્યાલ આવતો હોય તો આગળ વધીએ આપણે. આના જેવો દાખલો પણ થોડોક જુદો કહી શકાય એવો દાખલો એક્ઝામ્પલ નંબર 15 છે. સંકલનમાં tan³ 2x into sec2x dx. આ દાખલો આગળના જેવો જ થઈ જાત, પણ જો અહીંયા વર્ગ આપેલો હોત તો આ જગ્યા પર વર્ગ હોય તો આ દાખલો આગળના જેવો જ થઈ જાય. એવી રીતનો. તો
तो અહીંયા પણ આપણે શું કરીએ, tan 3 ઘાત છે એની જગ્યાએ tan સ્ક્વેર 2x into tan 2x into sec 2x dx. બોલો ખ્યાલ આવી જાય. વળી પાછા આ જ tan સ્ક્વેર ના સ્થાને નિત્યસમ મૂકીએ, sec square 2x minus 1 sec square theta minus 1 into tan 2x sec 2x dx. આ બંનેનો ગુણાકાર પહેલા પદ સાથે, તો જો સંકલનમાં sec square 2x into tan 2x into sec 2x minus tan 2x into sec 2x dx. વાલા વિદ્યાર્થી મિત્રો, બંને પદનું આપણે અલગ અલગ સંકલન કરીએ. sec square 2x into d by dx sec 2x. sec 2x નું વિકલન થાય sec 2x into cos tan 2x into 2 into 2 માટે એ જો મિત્રો 2 વડે ગુણીએ અને આ જ પદને આપણે 2 વડે ભાગીએ છીએ તો 1/2 અહીંયા આવશે અલગથી, કારણ કે મોટું બ્રેકેટ કર્યું છે એટલે 12 2 નહીં લખાય. અહીંયા આપણે 2 વડે ગુણ્યા, અહીંયા 2 વડે ભાગ્યા. બોલો સમજાઈ ગયું બરાબર. dx માઇનસ સંકલનમાં tan 2x into sec 2x into dx. અહીંયા પણ આપણે 2 વડે ગુણવાના, 2 વડે ભાગવાના. અચ્છા, 9 ગુણીએ ભાગીએ તો પણ ચાલશે. બોલો આ બધાને ખ્યાલ આવી જાય છે. હવે મારી વાત તમે ધ્યાનથી સમજજો. 1/2 આ પદનું વિકલન અહીંયા છે એટલે આની કઈ ઘાત વધશે, એટલે sec ની 3 ઘાત થશે 2x divided by 3. બોલો ખ્યાલ આવી ગયો. માઇનસ 1/2 ન ગુણો તો વાંધો નથી, અને માનો કે જો ગુણવું હોય તો પણ આપણે ગુણી શકીએ, આને ન કરવું હોય તો પણ ચાલશે, 2 રહેવા દઈએ આપણે, કોઈ પ્રશ્ન નથી. અહીંયા છે tan 2x into sec 2x નું સંકલન થાય sec 2x x નો સહગુણક 2 plus c. ચલો 3 into 2 એ 6 આવશે. અંતિમ જવાબ રહેશે sec cube 2x divided by 6 minus sec 2x divided by 2 plus c. આનો જવાબ છે I is equal to, ચલો ખ્યાલ આવી ગયો, sec cube 2x upon 6 minus sec 2x upon 2 plus c. આ પ્રશ્નનો જવાબ છે. ચલો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે. આ જ પ્રકારનો સવાલ એક્સ્ટ્રા તમારે જાતે કરવાનો છે. સંકલનમાં cot cube 2x into cosec 2x dx. do yourself. મિત્રો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. બોલો બરાબર ખ્યાલ આવી જશે. આગળ વધીશું દાખલામાં. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 19 લઈશું. I બરાબર સંકલનમાં 1 upon sin x into cos cube x dx. હવે આપણા મનમાં વિચાર આવે કે cos x આદેશ લઈએ, એ વિચાર તો આવે તો cos x આદેશ તો લઈએ કારણ કે એની ઘાત પણ મોટી છે, પણ આનું વિકલન sin થશે. તો તમારે જોવાનું કે શું sin અહીંયા અંશમાં છે નથી, તો હવે શું કહી શકાય? તો હવે મિત્રો બે રસ્તા આપણી પાસે છે. કાં તો આપણે sin વડે ગુણીએ અને sin વડે ભાગીએ, એ જ ઉત્તમ રસ્તો મળશે આપણને. ધ્યાનથી જોઈશું તો અહીંયા sin x ભાગ્યા sin સ્ક્વેર x ઇન્ટુ
cos cube x dx. હવે a sin સ્ક્વેર ના સ્થાને પદ મૂકીએ તો ખરા, પણ આ થોડું અટપટું મને લાગી રહ્યું છે મિત્રો. આ થોડું પદ અટપટું લાગી રહ્યું છે. કેમ એવું? કારણ કે એ જે રીત છે એ આપણે હાલ ડિસ્કસ કરી શક્યા નથી. તો એના સ્થાને આપણે બીજો એક રસ્તો અપનાવવો પડશે. આ રીત ખોટી નથી મિત્રો. આ રીત સાચી જ છે. cos x બરાબર t આદેશ લેવાના અને એ પદ ખૂબ મોટું બનશે. એટલે આપણે અહીંયા આને સ્થગિત કરીએ છીએ. પ્રશ્નમાં થોડું ફેરફાર લાવીએ છીએ આપણે, એટલે કે રીતની અંદર જરા ધ્યાનથી જોજો. આપણે આને cos x વડે ભાગીએ છીએ તો અહીંયા cos ની 4 ઘાત થશે મિત્રો. હવે આ શું થઈ ગયું? tan x થઈ ગયા. પણ જ્યારે બી tan દેખાય તો તમારે સેકમાં પદ લાવી જ દેવાનું. તો અહીંયા sec raised to 4x dx આવું થઈ ગયું. ઓકે, હવે જરા ધ્યાનથી જોજો મિત્રો. અહીંયા આવી જશે sec square x into sec square x dx ભાગ્યા tan x. હવે tan અને sec square જ્યારે આવે ત્યારે ખ્યાલ આવી ગયો કે tan x નું વિકર્ણ sec square x છે. તો આ જે sec square x છે એનું શું કરી શકીએ? તો એના સ્થાને આપણે નિત્યસમ મૂકીશું tan square x plus 1 into sec square x divided by tan x dx. ચલો ધારો કે tan x બરાબર t આપણે લઈએ, આદેશ દેવાનો છે. તો tan x નું વિકર્ણ થશે sec square x dx બરાબર dt. હવે જો પદ શું બનશે? t સ્ક્વેર પ્લસ 1 dt ભાગ્યા t. ચલો t સ્ક્વેર ના છેદમાં t મૂકવાના, 1 ના છેદમાં t મૂકવાના. અહીંયા સુધી બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય છે. ખૂબ જ સરસ. ટી ટી કેન્સલ. આ ટી નું જે સંકલન કરીશું આપણે, હવે આપણે આનું માત્ર ને માત્ર સંકલન કરીશું. તો ટી નું થશે ટી સ્ક્વેર બાય 2 1 upon ટી નું log માનાંકમાં ટી પ્લસ સી. અંતિમ જવાબ આવશે tan square x upon 2 log માનાંકમાં tan x વત્તા c. એ અંતિમ જવાબ છે. I is equal to चलो क्लियर, एकदम क्लियर विद्यार्थी मित्रों. प्रश्न नंबर 23 છે. एग्जाम्पल नंबर 23. I बराबर sin स्क्वायर x माइनस cos स्क्वायर x भाग्या sin स्क्वायर x इंटू cos स्क्वायर x dx. तो आने आना छेदમાં લેવાનું અને આને આના પર છેદમાં લેવાનું અને બંનેનું અલગ અલગ સંકલન કરી જવાબ લાવવાનો મિત્રો. આ પ્રશ્ન તમે ગણી જ શકશો. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 21 પણ તમારે જાતે જ ગણવાનો છે. વાલા વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 22 સારો સવાલ છે.
संकलन में 1/cos x minus a into cos x minus b dx આપણે એનું સંકલન શોધવું છે। જો આ જ પદ અંશમાં હોત તો 2 વડે ગુણવાના અને 2 વડે ભાગવાના, પછી 2cc નું આપણે સૂત્ર બનાવવાનું। પરંતુ પદ છેદમાં હોવાથી આપણે આ પ્રક્રિયા લઈ શકીશું નહીં। તો આપણે શું કરીએ? sin b minus a ગુણીએ અને sin b minus a ભાગીએ cos x minus a cos x minus b dx। ધ્યાન રાખજો મિત્રો, જ્યારે છેદમાં બંને cos હોય, બંને cos અથવા બંને sin હોય ત્યારે sin b minus a પદને ગુણવું અને ભાગવું। જો એક sin ને એક cos હોય તો cos b minus a પદ વડે ગુણવાનું ભાગવાનું। આ બરોબર સમજવાની વાત છે। ચલો 1/sin b minus a અચળ છે, આ પદ આ પણ અચળ છે, પણ આપણે આ જે ખૂણા છે એના જેવા ગોઠવવા છે। ખૂણા જુઓ, cos x minus a cos x minus b dx। તો અહીંયા આવશે sin ખૂણામાં x minus a minus x minus b। આનું વિસ્તરણ કરો તો x કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ b, b minus a ગોઠવાઈ ગયું। ચલો ક્લિયર। હવે આ થઈ ગયા sin આલ્ફા માઇનસ બીટા નું વિસ્તરણ। ચલો અહીંયા 1/sin b minus a ઉપરમાં sin આલ્ફા માઇનસ બીટા નું વિસ્તરણ છે sin x minus a into cos x minus b। પછી વચ્ચે માઇનસ છે તો sin ના સૂત્રમાં માઇનસ હોય તો માઇનસ જ રહેશે અને પ્લસ હોય તો પ્લસ જ રહેશે। માઇનસ છે તો માઇનસ રહેશે। cos x minus a into sin x minus b dx। છેદમાં શું છે? છેદમાં છે cos x minus a cos x minus b cos x minus a cos x minus b। આમાં આ પદ કેન્સલ, આ પદ કેન્સલ। 1/sin b minus a sin upon cos 10 x minus a minus 10 x minus b dx। નું સંકલન થશે log માનાંકમાં sec x minus a। બરાબર ધ્યાનથી ક્લિયર। માઇનસ log માનાંકમાં sec x minus b plus c। લોગની બાદબાકી એટલે આપણે પદોનો ભાગાકાર કરીશું। b minus a કોમન log sec x minus a divided by sec x minus b। પ્લસ c। જવાબ તો અલગ અલગ આવી શકે। જો હું આમાંથી માઇનસ કોમન લઉં, જરા ધ્યાનથી જોજો, માઇનસ 1/sin a minus b। આને બધાને આપણે sin cos માં ફેરવીએ, તો આનો cos અંશમાં આવશે cos x minus b divided by cos x minus a plus c। 1/sin a minus b into આ માઇનસ ને log ના ભાગાકાર ઘાતમાં લઈશું તો વળી પાછા અંદરનું પદ ઇન્વર્સ થશે તો log of cos x minus a cos of x minus b plus c।
तो log cos x minus a upon cos x minus b into sin 1 upon sin a minus b plus c આ જવાબ રહેશે. ખૂબ જ સારો સવાલ છે મિત્રો. આ એકવાર ધ્યાનથી જોઈ લો. જુઓ આ જ પ્રકારનો પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. એક્સ્ટ્રા 1 upon sin x minus a into cos x minus b dx. બીજો સવાલ લઈએ. sin x minus a into sin x minus b dx. આ બંને પ્રશ્નો તમારે જાતે કરવાના. અને ખ્યાલ ન આવે તો આવતીકાલે અથવા નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. મિત્રો આ એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ નંબર 24 આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન છે. આ ચલો i ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં e રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ x ભાગ્યા cos સ્ક્વેર e રેઝ ટુ x ઇન્ટુ x dx. હવે પ્રીત, હલો પ્રીત, પ્રીત, હલો કુમાર, પ્રીત, તમારું માઇક અનમ્યુટ કરો ભાઈ. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હલો પ્રીત, આ જે પ્રશ્ન છે એમાં તમને કયું પદ ઓડ લાગે છે? કંઈક જુદું જ હોય એવું? હલો ચલો પ્રીત ન બોલી શકે તો મહેક, હલો મહેક, હેલો. જો મિત્રો આ જે ખૂણો છે એ ઓકવર્ડ છે એટલે એનો આપણે આદેશ લઈશું e રેઝ ટુ x ઇન્ટુ x બરાબર t. આદેશ લેતા બરાબર ધ્યાનથી જુઓ. આનું આપણે વિકલન કરીએ તો ગુણાકારના નિયમ પ્રમાણે e રેઝ ટુ x અચળ અને x નું dx. x અચળ e રેઝ ટુ x નું m નું m ઇન્ટુ x નું dx બરાબર dt. બંનેમાંથી e રેઝ ટુ x સામાન્ય અને dx સામાન્ય. અહીંયા બચ્યા 1, અહીંયા બચ્યા x ઇઝ ઇક્વલ ટુ dt. તો તમે જોઈ શકો છો આ જ આપણો અંશ છે. બોલો ખ્યાલ આવી ગયો? જો આ જ અંશ છે. જેથી હવે શું લખાશે? i બરાબર સંકલનમાં dt ભાગ્યા cos સ્ક્વેર t. તો એના બરાબર થશે sec સ્ક્વેર t dt. sec સ્ક્વેર t નું સંકલન થશે tan t પ્લસ c અને t બરાબર પદને પાછું મૂકીએ e રેઝ ટુ x ઇન્ટુ x પ્લસ c. આ જવાબ છે મિત્રો. બોલો ખ્યાલ આવી જાય છે? એકદમ ક્લિયર. ખૂબ જ સારો સવાલ છે અને આમાં ઓપ્શન બી આનો જવાબ સાચો છે. બોલો ખ્યાલ આવી જાય? તો આવી રીતે આ
આ સ્વાધ્યાયને આપણે પૂર્ણ કરીશું. મને આશા છે કે વિદ્યાર્થીઓને આજે બરોબર ખ્યાલ આવી ગયો છે અને મજા પડી ગઈ છે. બસ આવી મજા આપણે દરેક લેક્ચરમાં લેતા રહેવાનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા સુધી બધું ક્લિયર છે? બરાબર? ઓકે, તો અહીંયા આપણે આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પોતાના ગ્રુપમાંથી લેફ્ટ થશે અને પોતાનું રોજિંદુ કાર્ય શરૂ રાખશે. થેન્ક યુ.